પ્રતિદિન વ્યાજખોરોના ત્રાસથી આપઘાતની ઘટના વધી રહી છે। એક બાજુ સરકાર વ્યાજખોરીને ડામવાના દાવા કરી રહી છે, તો બીજી તરફ વ્યાજખોરોથી ત્રાસીને લોકો આપઘાત કરવા મજબૂર બન્યા છે। વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી વધુ એક નિર્દોષનો જીવ જતા જતા બચી ગયો। વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ફ્રૂટ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો। વેપારીએ વ્યાજે લીધેલા 47 લાખ રૂપિયાના બદલામાં 2 થી 2.5 કરોડ રૂપિયા આપી ચૂક્યો હતો, છતાં પણ વ્યાજખોર સંતોષ ભાવસાર વધુ પૈસા માટે ઉઘરાણી કરી રહ્યો હતો। વેપારીએ વર્ષ 2012 થી 2018 દરમિયાન 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। વ્યાજ સહિત મૂળ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો। પૈસા નહીં આપતા વેપારીના પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપતો હતો, જે સહન ન થતા વ્યાજખોરની હાજરીમાં જે વેપારીએ ફિનાઇલ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો। વેપારીના આપઘાતના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા। ઘટનાને લઈને નવાપુર પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો રાજ્યમાં દિન પ્રતિદિન વ્યાજખોરોના ત્રાસથી લોકો જીવન ટૂંકાવવા માટે મજબૂર થયા છે। સરકાર દ્વારા પોલીસ બેડા દ્વારા ઘણી બધી વખત અવેરનેસ માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે જો એ લોકો વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય તો પોલીસનો સતત સંપર્ક કરવામાં આવે તરત જ, પરંતુ છતાં પણ વડોદરામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। વ્યાજખોર બેફામ બની રહ્યા છે। હજુ પણ વ્યાજખોરીનું ચલણ વધ્યું કેટલા લોકોનો ભોગ લેશે, કારણ કે અત્યાર સુધી ઘણા બધા લોકો વ્યાજના વિષચક્રમાં ફસાયા અને ઘણા બધા લોકોએ કરોડો રૂપિયા આપ્યા હોવા છતાં પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા અંતે જીવન ટૂંકાવવાનો વારો તેમને આવે છે। સરકાર વ્યાજખોરી ડામવાના દાવાઓ કરી રહી છે। ઘણી બધી વખત અવેરનેસ માટેના કાર્યક્રમોનું પણ આયોજન કર્યું, પરંતુ છતાં પણ રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા કરે છે। ત્યારે વડોદરાની આ ઘટના છે। વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરી રહ્યો હતો, જેના કારણે એક વ્યક્તિએ ફિનાઇલ પી અને જીવન ટૂંકાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। બીજી તરફ વ્યાજખોરીના ત્રાસથી લોકો આપઘાત કરવા માટે મજબૂર થયા છે। વધુ એક નિર્દોષનો જીવ જતા જતા બચી ગયો છે। ફ્રૂટ વેપારીએ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો। 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, બદલામાં 2.5 કરોડ રૂપિયા જેટલા આપ્યા હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરતા હતા।